بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم બેહિસાબ દુરૂદ ઓ સલામ થાય હઝરત મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વઆલૈહિ વસલ્લમ અને તેમની પવિત્ર અહેલ બેત અલૈહિમુસ્સલામ ઉપર. અમારા ખોજા ટીવી રેડિયો અને એરવેસના માન્ય શ્રોતાજનો, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહી અને જુમ્મા મુબારક. આજ શુક્રવાર તારીખ 13 સપ્ટેમ્બર 2013નું છાપું લે કોતિદિયન ઉઠાવું છું તો સૌથી ઉપરના ભાગમાં મોટા અક્ષરે વાંચવામાં આવે છે. પેજ ટાઇટલમાં માડાગાસ્કારમાં ફ્રાન્સ તરફથી ક્રાંતિકારી રાજપલટો કૂદેતા. માડાગાસ્કારના આગલા પ્રમુખ દિદિયર રચિરક ફ્રાન્સને ઠપકો આપે છે. છાપાને ઉગાડીને પાશ 22 નંબરના પેજ ઉપર નજર કરશો તો આખું પાનું તમને તે બારામાં મળશે, જ્યાં એક જગ્યાએ તેનો ફોટો છાપેલો છે. પોતાની ચૂપગીદીમાંથી બહાર નીકળતા એક પ્રિવેટ ટીવીના તરંગ એના મોજા ઉપર ગયા બુધવારના લગભગ 2 કલાક બહુ જ છઠ્ઠાની સાથે બોલતા તેણે જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય જનસમુદાય કોમ્યુનિટી ઇન્ટરનેશનલ તેમજ ફ્રાન્સ દેશને ઠપકો આપતા કે તેઓ માડાગાસ્કારના મામલામાં દખલગીરી કરે છે, ક્રાંતિકારી રાજપલટો કૂદેતા કરાવે છે. દિદિયર રચિરક, જેમની ઉંમર 76 વર્ષની 76 છે, કે જે માડાગાસ્કારના 1975થી લઈને 1993 સુધી 1975થી 1993 સુધી 18 વર્ષ ઉપરાંત 1997થી 2002 1997થી 2002 એટલે બીજા 5 વર્ષ સુધી માડાગાસ્કાર દેશના પ્રમુખ રહી ચૂક્યા છે. આવતા 25 ઓક્ટોબરના ફરી દેશના પ્રમુખ પદની ચૂંટણી હોય તેમની કાંદિદાતુર અરજી કબૂલ કરવામાં આવી નથી. આપણે માડાગાસ્કારના સમાચારમાં હોવાથી જણાવવાનું કે ગયા બુધવારના રેવિન્યોની યુનિવર્સિટીની અંદર માડાગાસ્કાર ચર્ચાઓની મધ્યમાં ઓ કર દે દેબા હતું. ત્યાં 4 વ્યક્તિઓ, 3 ઓરત અને 1 મર્દ મળીને લગભગ 50 માણસોની સામે માડાગાસ્કાર, જે અત્યારે અણીનો સમય ક્રીઝ પસાર કરી રહ્યો છે, તેમાંથી કેમ છૂટવું તે ઉપર ચર્ચા કરી હતી. જોર્નાલ દે લીલ તેમના પાશ 20 ઉપર 20 નંબરના પેજ ઉપર અને લે કોતિદિયન તેમના પાશ 2 ઉપર બીજા જ નંબરના પાના ઉપર સેન્ટ પિયર, અહીં રેયુનિયોમાં સાઉથ સુદમાં આવેલું ગામ સેન્ટ પિયર ખાતેની મસ્જિદ અત્યબુલ મસાજિદ, લા પ્લુ બેલ દે મોસ્કે, સૌથી ખૂબસૂરત મસ્જિદને 100 વર્ષ પૂરા થતાં શુક્રવાર, શનિ અને રવિ 3 દિવસો ઉત્સવ વિવિધ રીતે મનાવવામાં આવશે, એટલે આજથી લઈને રવિવાર સુધી. 1905ની સાલમાં અહીંયાના વતની ક્રેઓલ ડબનું એક મકાન હતું અને 1913માં પથ્થરનું મકાન તે જમીન પર ચણાવવામાં આવ્યું. 1972માં 1972માં તેને વધારવામાં આવ્યું. ગુંબદ અને મિનારો ઊભા કરવામાં આવ્યા. તેમાં 1200 1200 નમાઝીઓ સુધી સમાઈ શકે છે. આખા ઓશિયાન ઇન્ડિયન કાંઠામાં ઇન્ડિયન ઓશિયાનમાં સૌથી મોટી અને વિશાળ મસ્જિદ છે. 100 વર્ષનો ઉત્સવ સેન્ટેનાર મનાવવામાં આવશે. પાજ 9 ઉપર લે કોતિદિયન અને પાજ 8 ઉપર જોર્નાલ દે લીલ જણાવે છે કે ગઈકાલ ગુરુવારની વહેલી સવારે 8 સરકારી માણસો, 5 ફ્રાન્સથી આવેલા અને 3 અહીં રેવિન્યોનના છે, એસએફઆર ટેલિફોનની પેઢીમાં શોધરો ખાતે
ઓચિંતો હલ્લો શોધ કરવા માટે પેર્ગિઝિશિયો વાસ્તે આવ્યા હતા. ઓચિંતા ઉતરી આવ્યા, બધા દરવાજા રોકી દીધા, ઓર્ડિનાટર અને બીજા દોષીએ તપાસી રહ્યા હતા અને બહુ જ મોડી રાત્રિએ ત્યાંથી રવાના થયા. આની પહેલાં 2009માં એટલે 2009માં અને 2010માં 2010માં પણ આવી તપાસ થઈ ચૂકી છે. ત્યારે આશરે 2 મિલિયનની અમાન SFRને મળી હતી. આ ત્રીજી તપાસ ચાલુ થઈ હતી. page 10 ઉપર Le Quotidien ટાંકે છે કે 59% entreprise કારખાનાઓ કામ ધંધા કરનારાઓની પેઢી 5 વર્ષ સુધી હયાત રહેતી નથી અહીં રેવિન્યોનમાં. 10 entreprise 10 કારખાનાઓમાંથી 6 તેમના 5મી એનિવર્સરી પાંચમું વર્ષનો ઉત્સવ કરવા અગાઉ બજારમાંથી નાબૂદ થઈ જાય છે. ખાસ કરીને રેસ્ટોરાં, આહાર ખોરાકની હોટલો અને મકાનનું ચણતર કોન્સ્ટ્રક્શન કરનાર પેઢીઓ. Gire, Journal de Lille, page 12 et 13 ઉપર 12 અને 13 નંબરના બંને પાનાઓ ઉપર સ્કૂલ, કોલેજ, લીસેની અંદર ખાસ કરીને છોકરીઓ જે શોર્ટ પહેરીને આવે છે તેના બારામાં લખે છે કે પહેરવાના કપડાં એવા હોવા જોઈએ કે જે બહુ જ નગ્ન ન હોય, એટલે દેનુદે, કે જે અડધું સાથર દેખાતા હોય અથવા તો અંદરના ખાનગી ભાગીઓને છુપાવવાનો જે લિબાસ હોય તે ખુલ્લો મૂકતા હોય. એવા પારદર્શક ટ્રાન્સપારન્ટ ના હોય કે શરીર ઢાંકેલું હોય પણ આરીસાની જેમ સામે ખુલ્લું મૂકતા હોય. આ તો સ્કૂલનો કાનૂન છે, પ્રાઇવેટ સ્કૂલ હોય અથવા સરકારી સ્કૂલ. અત્યારે છોકરીઓ એવા લિબાસ અપનાવે છે કે જે આરામજનક, દેકોન્ટ્રાક્તે, રમત ગમતને લાયક, સ્પોર્ટિવ અને રસદાર, મોઢામાં થૂક લાવે અને આંખોને જીતી લે એવા સેક્સી હોય છે. ગઈકાલ આના વિશે સ્કૂલોમાં બહુ જ ચર્ચા થઈ રહી હતી આગેવાનો, માવિત્રો અને ઔલાદ વચ્ચે. જવાનોને હંમેશા સમજાવવું જોઈએ કે પોતાના શરીરને કેવી રીતે ઇજ્જત કરવી જોઈએ, રેસ્પેક્ટ du corps, અને કામ કરવાના લિબાસ અને પ્લાઝ ઉપર જવાના લિબાસમાં ફરક છે. પોતાના શરીરનું એક માન હોય છે, એહતરામ હોય છે, તેનો ખ્યાલ રહે. આંતરરાષ્ટ્રીય નવીનમાં Le Quotidien, page 55 ઉપર 55 નંબરના પાના ઉપર સિરિયાને લગતા સમાચાર દેતા લખે છે કે સ્વિસ જેનેવ ખાતે અમેરિકા અને રશિયા તે અંગે વાટાઘાટ કરી રહ્યા છે. ભલે બંને પક્ષના મતમાં ભેદભાવ છે. સિરિયાના પ્રમુખ બશર અલ અસદે જાહેર કર્યું છે કે કેમિકલ હથિયારોને આંતરરાષ્ટ્રીયના અંકુશમાં સોંપી આપશે, પણ શરતોની સાથે. અમે સિરિયાના ગવર્નમેન્ટનો બચાવ કરતા નથી, પણ આંતરરાષ્ટ્રીય કાનૂનનો બચાવ કરીએ છીએ, એમ વ્લાદિમીર પુતિને કહ્યું હતું. બશર અલ અસદ બીજી બાજુ એક મુલાકાતમાં જાહેર કર્યું હતું કે અગર અમેરિકા ખાતરી આપે કે તેમને શાંતિ આ અરબ કાંઠામાં લાવવી છે, અમને ડરાવવાનું છોડી આપશે, તેમજ અમારા પર હુમલો કરવાથી હટી જશે અને ટેરોરિસ્ટ લોકોને, અમારા વિરોધીઓને હથિયારોથી ભરી નહીં આપે, તો અમે સમજીએ છીએ કે આ મકસદને છેવટ સુધી પુગાડવામાં આવે અને સિરિયા તે કબૂલ કરશે. ડોમિનિક de Villepin, ફ્રાન્સના આગલા વડાપ્રધાનનું કહેવું છે કે શાંતિ અને અમાનનો રસ્તો મોસ્કોથી, રશિયાથી પસાર થાય છે. અગર પાનું ફેરવીએ અને page 56 નંબરના પેજ ઉપર આવીએ, એના ઉપર નજર નાખીએ તો કોરે du નોર્ડના સમાચારમાં મળે છે કે એક રિએક્ટર ન્યુક્લિયર કે જે 1950 સાલનું જૂનું પડ્યું છે અને જે ભયંકર છે, તેને પાછું વાળવા માટે, જગાડવા માટે
પાછું એને જગાડવામાં આવી રહ્યો છે, તેના બહુ જ ભયંકર પરિણામો ઉદ્ભવી શકે છે, કોરે દેશ માટે અને મોટી આફત પેદા કરી શકે છે, તેનો ડર રહે છે. બસ હવે છેલ્લા એક નવીન આપી અને તમારાથી હું વિદાય લઈશ. page 52 ઉપર લે કોતિદિયન એક જગ્યાએ જણાવે છે કે ફ્રેન્ચ લોકો શારીરિક હિલચાલ અને કસરત બહુ જ ઓછા પ્રમાણમાં કરે છે, છતાં કે તંદુરસ્તી માટે તે ફાયદાકારક પુરવાર થયા છે. બસ આ ઉપર હું તમને આજના દિવસે વિદાય લઉં છું. ઇન્શાઅલ્લાહ આપણે સોમવારના ફરી મળશું. ત્યાં સુધી અલ્લાહ હાફિઝ અને વાલૈકુમ સલામ વરહમતુલ્લાહિ વબરકાતુહ.